જૂનાગઢમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સર્જાયો મોટો ખતરો. વોર્ડ નંબર 6 ના ઓગણનગર વિસ્તારમાં ગંદુ પાણી પીવાથી એક સાથે 45 થી વધુ લોકો બીમાર પડતા મનપા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મિત્રો, જૂનાગઢના ઓગણનગરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આવેલી મહાનગરપાલિકાની ડંકીના બોરમાં ગટરનું લાઇન લીક થવાને કારણે પીવાનું પાણી દૂષિત થઈ ગયું હોય તેવું મનાય છે. આ ઝેરી સમાન પાણી પીવાથી વિસ્તારના નાના બાળકો અને વૃદ્ધો સહિત કુલ 45 જેટલા લોકોને ઝાડા ઉલટીની ગંભીર તકલીફ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર અને મનપાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા તે ઝેરી પાણી આપતી ડંકીને સીલ કરી દેવામાં આવી છે. બીમાર પડેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક ભાજપના કોર્પોરેટરે ખાતરી આપી છે કે જ્યાં સુધી ડંકી રિપેર ના થાય ત્યાં સુધી વિસ્તારમાં મનપાના ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. શું તમારા વિસ્તારમાં પણ પાણીની આવી કોઈ સમસ્યા છે? તંત્રની આ બેદરકારી વિશે તમે શું કહેશો? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને જૂનાગઢના લેટેસ્ટ ન્યૂઝ માટે અમારા પેજને ફોલો કરો. મારું નામ અનિલ કેસવાલા, વોર્ડ નંબર 6, ઓગણનગર વિસ્તાર. 2 દિવસ પહેલા પીવાના પાણીની ડંકીમાં ગટરનું પાણી ભળી જતા સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી, જેથી અમે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી. વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાડા તથા સ્થાનિક કોર્પોરેટર જસવંતીબેન કેસવાલા દ્વારા લોકોની મુલાકાત લઈ અને તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી, જેથી કરીને આરોગ્ય ટીમ દ્વારા 45 કેસ ઝાડા ઉલટીના નીકળતા તાત્કાલિક એમને સારવાર આપવામાં આવી અને 2 વ્યક્તિ અતિ હાલત ગંભીર થતા એમને સિવિલે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યારબાદ વોટરવર્ક શાખા દ્વારા ડંકીને સીલ કરવામાં આવેલ છે. મારું નામ વિશ્રામભાઈ મોહનભાઈ કુકવાવા, ઓગણનગરના રહેવાસી છે. અને આ અમારે ડંકીનું પાણી અચાનક ખરાબ થતા અને એમાં ફીણ વળતા ઓછામાં ઓછા 40-45 જણાને ઝાડા ઉલટીના કેસ બન્યા છે. એમાં 1-2 જણાને અત્યારે દાખલ છે. અને જો આરોગ્ય ખાતાવાળાને એમાં ધ્યાન જરાક દોરવું જોઈએ. અમારા જીવની જોખમ છે, તો એને માટે હવે એને તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવી અમારી માન્યતા છે. ગઈકાલે જે ડંકીમાંથી ગંદુ પાણી જોવા મળ્યું હતું અને એમાં 45 લોકોને સિવિલમાં ઝાડા ઉલટીમાં દાખલ કરવામાં આવ્યું, શું કહેશો? અહીંયા અમારા વિસ્તારમાં આ પીવાના પાણીના જે સ્ત્રોત છે, જે ડંકી છે, બોર છે, એમાં ક્યાંક ને ક્યાંક આ ગટરનું ગંદુ પાણી ક્યાંય ભળી ગયું હોય એટલે પાછળ વોકળામાં, જે આમાંથી કઈ ગટર તો છે જ નહીં અમારે અહીંયા, પણ પાછા વોકળાનું જે વેણ છે એ આ વેણ આમાં કદાચ ભળી ગયું હોય. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ગટરનું ગંદુ પાણી છે, એટલે અમે સ્થાનિક લોકોને પીવાના પાણીની અને વાપરવા પૂરતો ઉપયોગ કરવો, પીવામાં ઉપયોગ ન કરવો, પીવાના પાણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, ચાવડા સાહેબ, કમિશનર સાહેબ, મેયરશ્રી અને કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા જ્યાં લોકોને આ ગંદુ પાણી આવે છે ત્યાં જ્યાં સુધી એ પાણીનો સુવ્યવસ્થિત શુદ્ધ પાણી ન મળે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે ટેન્કર દ્વારા દરેક લોકોને ઘરે પાણી પૂરું પાડવામાં આવશે.